બનાસકાંઠાના પાલનપુરના કુંભાસણમાં કુળદેવી કૃપા જ્વેલર્સમાં ચોરી થઈ છે તો ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં અજાણ્યા ઈસમો આવ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ સોના ચાંદીના દાગીના લઈ પલાયન થયા છે। જોકે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે તો 1.98 લાખના દાગીનાની ચોરી થઈ છે। ત્યારે આ ઘટના અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટના અંગે ગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારા સંવાદદાતા લક્ષ્મણજી ઠાકોર જોડાયા છે ફોન લાઈનથી। જી લક્ષ્મણભાઈ, તો આ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે તેને લઈને આપ શું કહી રહ્યા છો? જી, બનાસકાંઠામાં જે ચોરીના બનાવોમાં જ્યારે વધારો થઈ રહ્યો છે, પાલનપુરના કુંભાસણમાં જે જ્વેલર્સમાં ચોરી થઈ હતી ને કુંભાસણના ગ્રાહકમાં સ્વાગ બનીને આવેલા બે ઈસમોએ ચોરીનો અંજામ આપ્યો હતો। ત્યારે વેપારીની નજર ચૂકવીને જે સોના ચાંદીના લઈ અને આ લોકો પલાયન થયા હતા। ત્યારે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે દુકાન માલિક ઈશ્વરભાઈ ઠાકોરે બે ઈસમો સામે 1.9 લાખના દાગીનાની ચોરી થયાની ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ત્યારે સમગ્ર ઘટનાના મામલે પોલીસ વડા જે એલસીબી અને ગઢ પોલીસની ટીમો અલગ અલગ બનાવીને આ સીસીટીવીના આધારે આ ચોરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। જી, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યાં પાલનપુરના કુંભાસણમાં કુળદેવી કૃપા જ્વેલર્સમાં ચોરીની ઘટના બની, જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઈસમોએ ચોરી કરી છે। ત્યારે અજાણ્યા ઈસમોએ સોના ચાંદીના દાગીના લઈ પલાયન થયા હતા। જોકે સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે। ત્યારે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે।